જેવી રીતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની લો ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓ માટે એક નવું તિગડમ ચાલુ થવા જઈ રહ્યું છે, જે છે બાયોમેટ્રિક એટેન્ડન્સ. તમે સૌ કોઈ જાણતા હશો કે એમએસ યુનિવર્સિટીની દરેક ફેકલ્ટીઓમાં સ્ટાફ માટે બાયોમેટ્રિક એટેન્ડન્સ લગાવેલી છે, અને એ કયા પ્રમાણે કયા હિસાબથી એ ફોલો થાય છે સૌને ખબર છે. હવે એ જ વસ્તુ વિદ્યાર્થીઓ માટે જ્યારે લેવા જઈ રહ્યા છે બાર કાઉન્સિલ, ત્યારે અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા ત્યારે કહેવામાં આવ્યું કે આ બાર કાઉન્સિલનો નિયમ છે. હું બાર કાઉન્સિલે કહેવા માંગીશ, શું તમને એમએસ યુનિવર્સિટી પર ભરોસો નથી? તમને એમએસ યુનિવર્સિટી પર ટ્રસ્ટ નથી? અહીંયાની જે એટેન્ડન્સની જે વસ્તુ હતી, જે પ્રક્રિયા હતી, જે વર્ષોથી અહીંયા ચાલતી આવતી હતી, હવે એમના પર તમને ભરોસો નથી રહ્યો? આપણી લો ફેકલ્ટીનું ગુજરાત લેવલે બીજા નંબર પર સ્થાન છે અને ઇન્ડિયા લેવલે 17મો ક્રમાંક આવે છે. એટલે અમને એમએસ યુનિવર્સિટીની લેબ ફેકલ્ટી પર ખૂબ ગર્વ છે. અને જ્યારે કોઈ આવી અમારી ફેકલ્ટી પર આંગળી ચીંધશે તો એનએસયુઆઈ ચલાવી નહીં રહે. એ બાર કાઉન્સિલ હોય કે અન્ય કોઈ પણ કાઉન્સિલ હોય, તેના સામે એનએસયુઆઈ લડશે. અને આ વસ્તુ જે બાયોમેટ્રિક જે વિદ્યાર્થીઓ માટે લાવવા જઈ રહ્યા છે, તેને એનએસયુઆઈ વિરોધ કરે છે. અને આવનારા દિવસમાં આ વસ્તુનું નિરાકરણ નહીં આવે તો એનએસયુઆઈ ખૂબ મોટા ઉગ્ર આંદોલન યુનિવર્સિટીની લો ફેકલ્ટી ખાતે કરશે અને આ જે બાર કાઉન્સિલનો નિયમ છે, વિદ્યાર્થી વિરુદ્ધ નિયમ છે, તેના સામે લડશે.